ખંપારિયા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડતા 4 મજૂરના મોત. કોલસાની ખાણમાં માલિક રાજકીય આગેવાનો. તંત્ર દ્વારા તમામ ખાણો બુરવાની કાર્યવાહી ચાલુ. મુરી તાલુકાના ખંપારિયા ગઢડા ગામે છેલ્લા 4 મહિનાથી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હતી. ત્યારે ગત રાત્રેના 8 કલાકે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડવાથી 4 મજૂરોના કમાતી ભર્યા મોત થતા ચકચાર ફેલાઈ જવા પામી છે. ત્યારે મળતી માહિતી મુજબ મુરી તાલુકાના ગઢડા ખંપારિયા સીમમાં વિસ્તારમાં ગોદીબેન નામના મહિલા એક ખેડૂતની માલિકની જમીનમાં ગેરકાયદેસર ખનન વાહન ચાલી રહ્યું હતું, જેમાં ભેખડ ધસી પડવાથી ઘટના સ્થળે 2 પુરુષ એક મહિલાના મોત નીપજ્યા હતા અને 1 ઘાયલ હતા. તેઓને વાંકાનેર ખાતે સારવાર અર્થે સ્થાનિક ખંપારિયાના જયરાજભાઈ મેરાભાઈ કોરી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એટલે કે મૃત્યુ આંક કુલ 4 થતા સમગ્ર પંથકમાં હેરાટી વ્યાપી ગઈ છે, જેમાં કોલસાની ખાણોના માલિક રાજકીય આગેવાનોના નામ બહાર આવતા રાજકીય ગરમાવો પણ જોવા મળેલ હતો. આ કોલસા ખનન વાહન મુરી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમાભાઈ સારડિયાની માલિકીની હોવાનું માહિતી મળેલ છે. બંને ભાગીદાર હોવાનું બહાર આવેલ છે. ત્યારે પરપ્રાંતીય મજૂરોની લાશોને રાતે સગે વગે કરવા રવાના કરી દેવામાં આવેલા હતા. જ્યારે ખંપારિયાના યુવાનનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત થતાં તેઓને ખંપારિયા મુકામે લાવવામાં આવેલ હતા. સવારે 7 વાગે તેઓની સ્મશાન વિધિ પૂરી કરવામાં આવી હતી. તેઓની ઉંમર 20 વર્ષની જાણવા મળેલ છે અને પરિણીત હતા. હાલ સુધી ફરિયાદ નોંધવાની કામગીરી કરવામાં આવી નથી અને ખાણ ખનિજ વિભાગના તમામ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખાણથી જેસીબી નંગ 16 લોડર 2 નંગ બોલાવી કોલસાની ખાણો બુરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અહેવાલ મળ્યા પંચાયત પંથકમાં કોલસાના ખનિજ મળી આવેલ છે. રાજકીય આગેવાનો ગેરકાયદેસર ખનન કરતા હોય અને દર વર્ષે 100 મજૂરના મોત થતા હોય છે. મજૂરને 2 લાખથી 4 લાખ આપી મોતની ઘાત દબાવી દેવામાં આવે છે અને પરિવાર કોઈ ફરિયાદ માટે આગળ આવતા હોતા નથી. પણ આમાં દર મહિને 1.5 લાખ જેટલો એક કોલસાની ગેરકાયદેસર ખાણનો હપ્તો લેવામાં આવે છે. આવી ઘટના ઘટે ત્યારે પોલીસનો સાથ સહકાર ખનિજ માફિયાઓને મળતો હોય છે. ખંપારિયા સરપંચ દ્વારા 1 માસ પહેલા મુરી મામલતદારને ખનિજ વાહન બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે આજે 4 મજૂરોના મોતના મુખમાં ધકેલી જતા તંત્ર આળસ મળી હવે કાર્યવાહી કરવા સજ્જ. નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મુરી તાલુકાના ખંપાળિયા અને ગઢડાની સીમની અંદર ખનિજ ચોરી જે ચાલે છે એમાં 3 મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે. આ ઘટના વારંવાર બને છે. વારંવાર અનેક મજૂરો આવી રીતે ખાણની અંદર દટાઈને મૃત્યુ પામે છે. માન્ય કલેક્ટર સાહેબને મેં ફોન કરીને જાણ કરી કે સાહેબ, મુરી તાલુકાની અંદર આવી રીતે 3 મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે. ત્યારે એમની પાસે મેં પૂરતો પોલીસ બંદોબસ્ત માંગ્યો કે મને અહીંથી પોલીસ બંદોબસ્ત આપો તો હું પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર જઈને આપને બતાવું કે આ મૃત્યુ મજૂરોના કેવી રીતે થયા છે. માન્ય કલેક્ટર સાહેબે કમનસીબી એ છે કે એમને મને પોલીસ બંદોબસ્ત પૂરો ના પાડે. અત્યારે સુરેન્દ્રનગરની અંદર સાયલામાં, થાનમાં, મૂડીમાં અને આજુબાજુના વિસ્તારોની અંદર છેક વઢવાણ સુધી બેફામ રીતે ખનિજ ચોરી ચાલે છે. વર્ષે 100થી વધારે મજૂરો આવી રીતે દટાઈને મૃત્યુ પામે છે. છતાં પણ પોલીસ તપાસના નામે માત્ર નાટક કરે છે. ખનિજ ચોરી અટકાવવા માટે
કલેક્ટર સાહેબ અને ખાણ ખનિજ વિભાગ પોલીસ તંત્ર એમ કહે છે કે અમે ખનિજ ચોરીને અટકાવવા માટેના ખૂબ પ્રયાસો કરીએ, પણ એ માત્ર ને માત્ર એક નાટક છે. કારણ કે એમને કરોડોની આમાંથી મલાઈ મળતું હોય એવું આપણને લાગી રહ્યું છે. બાકી તંત્ર ધારે તો ખનિજ ચોરી અટકાવી શકે.